सारा दिवस आवशे ની રાહ જોઈ અને પ્રવીણસિંહ ભાઈએ કીધું કે मुझे पीने का शौक नहीं, गम भुलाने को पीता। એ ઠીક છે એમની પ્રમાણે વાત પ્રમાણે, પણ મળતું જ બંધ થઈ જાય તો કોન્ફાઈન ના થાય। એ દારૂબંધી માટે ઋષિઓ મુનિઓ સંતો અમને જ્ઞાન વત્સલ સ્વામી બહુ મોટું જ્ઞાન આપી ગયા, પણ તે બેઠેલા 80% વ્યસની હતા। શું કહું? એટલે મુખના રામને બગલમાં છોરી વાળા ક્યારેય કોઈનું ભલું કરતા નહીં। તો વ્યસન તરફ પણ ના વળે એના માટે પણ વ્યસન મુક્તિનું પણ અભિયાન શરૂ કરવાની જરૂરિયાતો ઊભી થઈ છે। તો અત્યારે જે ગામે ગામ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, છૂટથી સરબતો મળતા થઈ ગયા છે, એટલે એ છૂટથી સરબતો મળે છે, હવે તો ઇંગ્લિશ સરબતો પણ મળતા થઈ ગયા છે। એના માટે ગામના જાગૃત નાગરિકો દ્વારા એ સરબતો ગામમાં થાય એના પ્રયત્નો કરવા જોઈએ। અને જો સાચી દ્રઢ નિશ્ચય શક્તિ કોઈ રાખે, કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ હોય અથવા તો જે શાસન કરતા હોય દેશમાં રાજ્યમાં, એ શાસન કરતા દ્રઢ નિશ્ચય રાખે કે ભાઈ નહીં આ વસ્તુ ના થવી જોઈએ, ઉમદા હેતુ ને દ્રઢ નિશ્ચય નાખે એટલે સરબત પણ બંધ કરતા કોઈ રોકી શકતું નથી। ચોક્કસપણે સરબતો પણ બંધ થઈ